એક બાજુ ભારેખમ લોખંડ અને બીજી બાજુ એક અબોલ જીવનો શ્વાસ. ભાણવડના મોટા કાલાવડમાં એવું દૃશ્ય સર્જાયું કે જોનારાનો જીવ અદ્ધર થઈ ગયો. ખેતરમાં પડેલા એક ભારેખમ લોખંડી ઓજારની વચ્ચે એક મોટો ધામણ સાપ બરાબરનો ફસાઈ ગયો હતો. સાપ પોતે બહાર નીકળી શકે તેમ ન હોવાથી સ્થાનિકોએ તુરંત ભાણવડ પંથકના જાણીતા સ્નેક રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો. અને પછી શરૂ થયું જોખમી ઓપરેશન. એક તરફ ફરતું ઇલેક્ટ્રિક કટર અને બીજી તરફ જીવતો સાપ. સહેજ પણ ચૂક એટલે જીવ જોખમમાં. અશોકભાઈ ભટ્ટે સ્થળ પર પહોંચીને સાપને જરાય ઈજા ન થાય તે રીતે પૂરી સાવધાની સાથે ઓજારનું લોખંડ કાપ્યું અને ભારે જહેમત બાદ સાપને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ સાપ તરત મુક્ત કરી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી તેને ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. 8 કલાક બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થઈ પ્રાકૃતિક આવાસમાં જવા સક્ષમ બનતા જ અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમે તેને તુરંત જંગલ વિસ્તારમાં મુક્ત કરી દીધો હતો. એક અબોલ જીવ માટે આટલી જહેમત. રેસ્ક્યુઅરની આ સમય સૂચકતા અને કાળજીના પંથકના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. આવા જ સાચા અને સ્થાનિક સમાચાર માટે દ્વારકા ટુડે સાથે જોડાયેલા રહો.